હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ અમારી વાડી અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. આપણે બનાવ્યો છે આજે ફર્સ્ટ વ્લોગ. ક્યારે મેં વ્લોગ નથી બનાવ્યો, આજે પહેલી જ વાર બનાવું છું. આજે બધા વાડી આવી ગયા હતા અને ચણાના શાક અને રોટલાનો પ્રોગ્રામ હતો, તો આપણે વાડી આવી ગયા છીએ અને વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. શરૂઆત છે, હજી શીખીએ છીએ, પણ તમે જોઈ શકો છો અમારી વાડી છે. તો એમાં ટ્રેક્ટર ચાલે છે અને ટ્રેક્ટરમાં અમારો રુદ્ર બેઠો છે ને રુદ્ર ટ્રેક્ટર ચલાવે છે. તમને સાચું નહીં લાગતું હોય, તમે આગળ બ્લોગમાં જોશો કે રુદ્ર કેવડો છે. 8 વર્ષનો છોકરો છે ને એને ટ્રેક્ટર ચલાવતા આવડે છે. અને મસ્ત એવું બધે પ્રોગ્રામ કર્યો હતો અને વિડીયો સરખો ઉતારતા નથી આવડ્યો, એટલે આડા કટકા જોઈન્ટ કર્યા છે. અમારા બા છે એ મજાના સરસ એવા હવા ખાય છે. અને આ ચણા છે, તો આ ચણાનું શાક બનાવવાના છે અમારા ભાણુભા. હલો, રોટલા ઘોડવાનો પ્રોગ્રામ કરો બનાવશે અને અમે અમારા રીતે રોટલા બનાવવાના છે. ભાણુભા કઈ રીતે બનાવે છે તો આપણે વિડીયો શૂટ કર્યો છે. અને અમારે ત્યાં અમારા ઘરે એવું છે કે જ્યારે વાડીએ પ્રોગ્રામ હોય ને ત્યારે શાક ને એવું પુરુષો જ બનાવે છે. અમારે લેડીઝને રોટલા એવું બનાવવું હોય તો બનાવવા, નતર તૈયાર લઈ આવીએ છીએ. ભાણુભા કઈ રીતે બનાવે છે એમાં મીઠું પણ એડ કર્યું છે. અને હવે ગેસ ઉપર મૂકી દેવાના છે. વાડીએ તો આવું બધું જ હોય, ઘર જેવું કંઈ ચોખ્ખું હોય નહીં, પણ મજા આવે. તો હવે કુકર આપણે ગેસ ઉપર ચડાવી દીધું છે ફ્રેન્ડ્સ. અને કેટલા મસ્ત એવા ચણા છે, લીલાછમ જેવા. તો આવું છે અમારું વાડીનું રસોડું. ક્યારેક જઈએ છીએ 2-3 મહિને અને વેકેશનમાં જઈએ છીએ. તો હવે કુકરને ઢાંકણ બંધ કરવાના છે અને ભાણુભા શાક બનાવવાના છે. આ રીતે આપણે થોડું ઘણું શૂટિંગ કર્યું છે. અને હવે રોટલાની તૈયારી થાય છે. અમારા મમ્મા છે, અમારો રુદ્ર છે જે ટ્રેક્ટર ચલાવતો હતો ને એ રુદ્ર છે. અને 2 ચૂલા તૈયાર કર્યા છે. હું ને મારા જેઠાણી રોટલા બનાવવાના છીએ. ઘરે તો આપણે ચૂલો જોયો નથી. આ રીતે કંઈક પ્રોગ્રામ હોય તો બનાવીએ, બનાવવા હોય તો. હવે મસ્ત એવા, અને આ કહેવાય છે ને કે આપણા ગુજરાતમાં કેવી રીતે કહેવત છે કે પેલો નાનો રોટલો બનાવવો જોઈએ, તો નાની એવી ચાંદકી બનાવી છે. હવે અમારા રોટલાના સ્પેશિયલિસ્ટ એટલે કે વર્ષાબા મસ્ત એવા રોટલા બનાવવાના છે. અને રુદ્ર જોવે છે, જોઈ શકો છો. રુદ્ર અમારો નટખટ રુદ્ર છે. તો મસ્ત એવો રોટલો વર્ષાબાએ બનાવ્યો છે. અને વર્ષાબાના હાથના રોટલા બહુ મસ્ત હોય છે. મારા નાના જેઠાણી છે, એ રોટલા બહુ સરસ બનાવે છે. લાપસી અને રોટલા તો વર્ષાબા જ બનાવે સરસ. તો હવે એક રોટલો બની ગયો છે. અને આજે રોટલાના એક નવા કારીગર પણ આવવાના છે, તમને આગળ હું બતાવવાની છું. અને ચૂલે જ રોટલા બનાવ્યા છે. મેં પણ રોટલા બનાવ્યા છે, પણ કોઈ વિડીયો શૂટિંગ નથી કર્યું એટલે આમાં નથી બતાવ્યો. અને વર્ષાબા ઝાઝા બધા રોટલા બનાવવાના છે. અને 25 થી 30 લોકો માટે શાક બનાવ્યું છે ને એટલા લોકો અમે જમવાના છીએ સાથે બેસીને. વર્ષાબા મસ્ત એવા રોટલા બને છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. કેટલો સરસ રોટલો બન્યો છે. ને ચૂલે જ બનાવે છે. અને આ રીતે બધા ભેગા મળીને જમીએ ને તો જમવાની મજા કંઈક ઓર હોય છે. ભલે શાક ને રોટલા જમીએ પણ બહુ મજા આવે છે. અને વર્ષાબાના રોટલા હોય એટલે વધારે મજા આવે. અને તીખું તમતમતું ચણાનું શાક હોય એટલે મજા જ કંઈક ઓર છે. ને મને લાગે છે કે મારે બ્લોગ બનાવવા જોઈએ, તો હું એવું સ્ટાર્ટ કરું છું. એટલે હજી શીખું છું, મને બહુ ફાવતું નથી. મારી કુકિંગ ચેનલ છે, પણ આ રીતે બ્લોગ નથી બનાવ્યા. તો હવે આમાં સીટી પડવા લાગી છે, તમે જોઈ શકો છો કે આપણા ચણા બફાય છે. અને સાઈડમાં રોટલા પણ બને છે. આટલા બધા લોકો જમવાવાળા છે એટલે રોટલા તો પહેલાં બનાવવા જોઈએ. પછી રોટલા બનાવશું તો મેળ નહીં પડે, એટલે શાક બને પહેલાં રોટલા સ્ટાર્ટ કરી દીધા છે. અને પેલી બાજુ પુરુષો જે શાકની તૈયારી હોય ને એ કરે છે. અને અમારે એવું હોય છે કે અમે ગામડામાં રહીએ છીએ, ભલે અમારી સિસ્ટમ એવી નથી. તમે આ જો ઉભરાય છે, ચણામાં પાણી વધારે હતું અને ગેસ ફાસ્ટ રાખ્યો હતો એટલે ઉભરાય છે. એટલે અમે પહેલાંનું જે કહેવાય છે કે ગામડામાં લાજ કાઢે એવું હોય છે, તો અમે એ સાઈડ નથી જતા. પુરુષો એ સાઈડ અમારે વિડીયો શૂટિંગ કરવા નથી જવાતું, એટલે આ સાઈડનું જ વિડીયો શૂટિંગ થયો છે. શાક કઈ રીતે વઘાર્યું છે એ આપણે શૂટિંગ નથી કર્યું, પણ થોડી ઘણી નાની એવી ઝલક હું આમાં બતાવવાની છું. અને વર્ષાબા ફટાફટ રોટલા બનાવે છે. તમે જોઈ શકો છો કે એમની ટ્રીક કેવી છે, એ કઈ રીતે રોટલા બનાવે છે. અને તમે કયો એટલા રોટલા એ બનાવી દે છે. એમને રોટલા બનાવવાની એટલી પ્રેક્ટિસ છે ને
તો ફટાફટ રોટલા બનાવે છે. અને ઝાઝા બધા રોટલા હું પણ બનાવી શકું છું, પણ આટલા બધા જલ્દી એને નથી બનાવી શકતી. ઝાઝા રોટલા બનાવી દઉં છું, પણ ફટાફટ ન બને, થોડી વાર લાગે. મેં રોટલા કોઈ દિવસ બનાવ્યા નહોતા, મેરેજ પછી હું રોટલા બનાવતા શીખી છું, એટલે એટલી બધી પ્રેક્ટિસ મને નહોતી. અત્યારે રોટલા તો હું કહું તો 100 પણ બનાવી દઉં છું, પણ આટલા બધા ફટાફટ ના બને. અને વર્ષાબાને તો પહેલેથી જ પ્રેક્ટિસ છે અને રોટલા સારા બનાવે છે. તો એમના રોટલાની તો વાત જ કંઈક ઓર છે. તમે જોઈ શકો છો સાઈડમાં રોટલાનો થપ્પો પડ્યો છે. અને ગાય કૂતરા માટે પણ કાઢવાનું હોય, બીજા અલગથી કાઢવાના હોય, એટલે રોટલા આપણે 35 જેટલા તો બનાવવાના થશે. તો આ રીતે મસ્ત એવા રોટલા બને છે વર્ષાબાના. અને ચણા આપણા સરસ બફાઈ ગયા છે, લાગે છે ભાણું ભાવી ગયા છે. તે ચણાને ચેક કરે છે. અને આગળ હવે આપણે ઘણા બધા વ્લોગ બનાવવાના છે. અને રોટલાનો થપ્પો થઈ ગયો છે કે રોટલાનો પહાડ બનાવી દીધો છે વર્ષાબાએ. અને સાઈડમાં શાક પણ થતું હશે, એટલે કે વઘારની બધી તૈયારી હોય છે. ડુંગળી કટિંગ આવતી, લસણ ને મસાલાની બધું પુરુષો કરે છે, અને પુરુષો જે સાઈડ શાક બનાવે છે. તો આટલા બધા રોટલા પણ થઈ ગયા છે અને શાકની પણ તૈયારી ચાલુ છે. અને અમે બધાય મોજ મસ્તીમાં અમારું કામ કરીએ છીએ અને વાતો કરીએ છીએ, અને બધા ભેગા મળીએ એટલે બહુ મજા આવે કે હસી મજાક કરીએ. અને આ રીતે વેકેશન હોય કે કંઈક રજા કે એવું હોય એટલે આવી જાય. અને હવે આપણા રોટલાના નવા કારીગર આવે છે, એટલે કે મારા દીકરાને મેં રોટલો બનાવતા થોડું શીખવાડ્યું છે. અને કોઈ બી વસ્તુ હોય કે આપણે દીકરીને જ કામ શીખવીએ એવું ના ચાલે, દીકરાને પણ શીખવવું જોઈએ. ક્યારેક કોઈ એવું ઇમરજન્સી આવી જાય કે એ પોતે એને આવડતું હોય તો ભૂખ્યો ના રહી શકે, એ માટે મેં એને પણ કીધું કે તું ભાઈ રોટલો બનાવ અને રોટલો બનાવતા શીખ. આપણે એવું નથી કે સારો જ પરફેક્ટ જ બનવો જોઈએ, થોડો થોડો આ રીતે ટ્રાય કરશે રોટલો બનાવતા આવડી જશે. તો પહેલાં એને આ રીતે બનાવ્યું છે, તમે જોઈ શકો છો કે ફરતી કિનારી ફાટી ગઈ છે ને રોટલો બહુ સારો નથી બન્યો. શીખે છે એટલે એને ફર્સ્ટ ટાઈમ જ આવો રોટલો બનાવતા આજે મેં કીધું કે તું શીખવ. અને એને એવું કોઈ ખોટું એવું શરમ કેવું નથી કે સારા કામમાં છે ને શરમ. આપણે કંઈક શીખવું હોય તો આપણે એ બધું જોવા ના બેસાય. કોઈ શું કહેશે, મસ્ત થઈ જાય, કોઈ વાતો કરશે, કોઈ આપણા ઘરમાં નાખવા નથી આવવાનું. તો એના કરતાં આપણે આપણી રીતે આવડવું જ જોઈએ આપણને. તો મેં એને કીધું તું રોટલાને મસળ સારો એવો મસળીશ તો રોટલો લોટ ચીકણો થશે ને તો રોટલો સારો બનશે. તો હવે રોટલો બનાવે છે, તમે જોઈ શકો છો કે પહેલી વાર થોડો લોટ મસેડો નહોતો સારો એટલે રોટલો ફાટી જતો હતો. તો બીજી વાર લોટને સરસ એવો મસેડો છે એટલે હવે રોટલો એનો પરફેક્ટ બને છે. ભલે હાથેથી થેપીને નથી બનાવતો, પણ રોટલો બનાવી તો લીધો અભિજીતે. મસ્ત રોટલો બનાવ્યો છે, તમે જોઈ શકો છો. બધા કહે છે ભામરો પડ્યો છે, તો મેં કીધું જોઈએ રોટલાને પલટાવીશું એટલે ખ્યાલ આવશે. તો સેજ પણ ભમરો નથી પડ્યો ને એકદમ ડાઘ વગરનો રોટલો પરફેક્ટ રોટલો બન્યો છે. તો આવો રોટલો તો આપણેથી ભાઈ ના બને. તો મારા દીકરાએ મસ્ત એવો રોટલો બનાવી દીધો છે. મેં એને કામ સાથે સાથે આ બધું પણ પ્રેક્ટિસ કરાવી છે, શાક પણ બનાવી લે છે. તો આ છે અભિજીતસિંહનો રોટલો. મસ્ત એવો રોટલો બનાવ્યો છે. ને હવે ભાણુભાઈ શાક વઘારી લીધું છે અને થોડો એવો અમને વિડીયો મળી ગયો હતો એટલે અમે આમાં એડ કરી દીધો છે. બાકી એ સાઈડ અમારે જવાતું નથી કે અમે વિડીયો શૂટ કરી, અમે થોડું મર્યાદાને એવું રાખીએ છીએ એટલે લાજવાળા હોય. બધું હવે આવી ગયું છે અને બધા જમવા બેસી ગયા છે. જેને જેમ જોઈએ એમ લઈને જમે છે. તમને જોતા જ મોઢામાં પાણી આવી જતું હશે ને, એટલું મસ્ત ટેસ્ટી શાક છે, રોટલા છે, છાશ, પાપડ, સલાડ સાથે માખણ. અને મારા ટોમ એન્ડ જેરી બેસી ગયા છે કે રુદ્ર અને જીયા, એ બે લોકોને સાથે રમવું પણ હોય, ઝઘડવું પણ હોય અને એકબીજા વગર ચાલે પણ નહીં. તો તમે જોવો છો મામા ફઈના છોકરાઓ છે, આ બધા મારા ફ્રેન્ડ છે. તો આપણે મસ્ત એવા ફ્રેન્ડ અને ફેમિલી સાથે મસ્ત એવો પ્રોગ્રામ બનાવ્યો હતો અને બધા જમવા બેસી ગયા છે. પેલી સાઈડ પુરુષો પણ બેસી ગયા છે અને આ સાઈડ અમે લેડીઝ પણ બધા જમવા બેસી ગયા છે. ને મસ્ત એવો આપણે વ્લોગ બનાવ્યો હતો અને બહુ મજા આવી. ભલે બહુ સારું ના હોય કે એવું સિટીનો અમને શોખ નથી, પણ આ રીતે આપણે વાડીએ જશું, નેચરલ આપણને એકદમ એર મળશે, શુદ્ધ હવા મળશે, તો આ બધું સરસ આપણા શરીર માટે પણ સારું છે. અને બધાય સરસ એવું જમવા બેઠા. અને મારું રુદ્ર માખણના લોંદા ઉલાડે છે. તમે જોવો છો કે કાનોડા જેમ જ તે, એને પણ માખણ બહુ ભાવે છે અને મારો નાનો કાનુડો જ છે. અને જીયા પણ માખણ જમે છે. તો મસ્ત એવા છોકરાઓ
એન્જોય કરે છે. આવું સરસ તો તમને સિટીમાં પણ નહીં મળે. તો ગામડાની મજા જ કંઈક ઓર હોય છે. એટલે તો કાનુડા જેવી તે કહેવાય ને, ગામડામાં જો જીવન છે ને વધારે સારું છે. તો હવે જમીને અમે બહાર નીકળ્યા છીએ. અમાર બોલકા જોઈ બાપા. વાડીમાં આપણે જઈએ છીએ. તો થોડો જ વિડીયો શૂટ થયો છે, વધારે નથી થયો. તમે જોઈ શકો છો કે બધા વાડીમાં શેર કરવા નીકળ્યા છે કે ફરતું આપણે જોઈ લઈએ. અને છોકરાઓ લપસિયા ખાય છે ને આ હોજ બનાવી છે, એટલે કે થોડું સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું છે. અને આગળ હવે તૈયાર થશે એટલે એનો પણ હું વિડીયો જરૂરથી બનાવવાની છું. તો છોકરા આ રીતે માટીમાં ધૂળમાંથી રેતીમાં લપસિયા ખાય છે અને બહુ એન્જોય કરશે. અમને પણ અમારું બચપન યાદ આવી ગયું છે. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. તો આગળ અવનવા બીજા બ્લોગ હું જરૂરથી તમારી સાથે શેર કરીશ. તો આપણું આ બધું તૈયાર થઈ જાય ને બીજી વાર આમ જશું એટલે જરૂરથી બીજો વિડીયો બનાવવાની છું. તો થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ.